बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरि ओम आद्यो शांति अंतरिक्ष को शांति पृथ्वी शांतिरापः शांतिरुहृदयः शांति वनस्पतयः शांति श्रीदिवाः शांति ब्रह्म शांति सर्वगुह शांति श्यामा शांति रेहि। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત સ્વર્ગની અંદર જે દેવો હતા એ દેવો એ બધા એકબીજાની અંદર વિવાદની અંદર ઉતરી ગયા. જ્યારે આ જે નવગ્રહો છે એ સૂર્યદેવ ચંદ્રદેવ આ બધા વિવાદની અંદર ઉતરી ગયા. એટલે એની અંદરથી બધું એવું નીકળ્યું કે હવે મોટું કોણ, આપણા દેવોની અંદરથી સર્વથી એ મોટું કોણ છે. એટલે એમણે ઇન્દ્રદેવની વાત કરી. એટલે ઇન્દ્રદેવ પણ મૂંઝવણની અંદર આવી ગયા. એટલે એમણે બૃહસ્પતિની વાત કરી. એટલે બૃહસ્પતિ ઇન્દ્રદેવને કહ્યું કે તમે બધા એ દેવોને ભેગા કરો. એટલે બધા દેવો એ ભેગા થયા. અને પછી આ જે ઇન્દ્રદેવ હતા એમણે કહ્યું કે આનો નિર્ણય આપણે કરી શકતા નથી કે કયા દેવ મોટા છે. એટલે આપણે આ કળિયુગની અંદર વિક્રમાદિત્ય ઉજ્જૈનની અંદર જે રાજા છે એ રાજા એ સારામાં સારો ન્યાય કરે છે. બોલે એમ તો કે હા, દૂધનું દૂધ અને પાણીનું પાણી આમ અલગ એ ન્યાય કરી આપે છે. કારણ કે દરેક જગ્યાએ તેમની ખૂબ બોલબાલા હતી, પ્રખ્યાત હતા. વિક્રમાદિત્ય રાજા એ કળિયુગના પહેલા રાજા હતા. એટલે ત્યાં આગળ આ બધા દેવો જાય છે. એટલે વિક્રમ આદિત્ય જે રાજા હતા એમણે આ દેવોનું સન્માન કર્યું. અને પછી આ દેવોએ વાત કરી રાજાને કે અમારા બધા જે દેવો છે એ દેવોની અંદરથી મોટું કોણ. આમ ઇન્દ્રએ આ રાજાને વાત કરી, વિક્રમાદિત્યને. એટલે એમણે કહ્યું, એક ક્ષણભર તો એ વિચારમાં પડી ગયા કે હવે કયા દેવ મોટા ને કયા દેવ નાના, એ વિચારવા જેવું હતું. એટલે એમણે અલગ 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 એ સિંહાસન બનાવ્યા. અલગ અલગ ધાતુમાંથી એ સિંહાસન એ બનાવ્યા હતા. કોષોની અંદરથી, લોખંડની અંદરથી, આમ અલગ 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 રીતે અલગ ધાતુના એ સિંહાસન બનાવ્યા. અને પછી બધા દેવોને કહ્યું કે ભાઈ તમે બેસી જાઓ. એટલે બધા દેવો એ પોતપોતે એ પોતાના આસનની અંદર બિરાજમાન થઈ ગયા. ત્યાર પછી આ જે વિક્રમાદિત્ય રાજા હતા એમણે કહ્યું કે મોટામાં મોટો દેવ એ સૂર્યનારાયણ દેવ છે. એટલે છેલ્લી પંક્તિની અંદર છેલ્લે એ શનિદેવ બેઠેલા હતા. એટલે એ ખૂબ ક્રોધાયમાન થઈ ગયા અને વિક્રમાદિત્ય પાસે આવીને કહ્યું કે તમે કોઈ પણ જાતની પરીક્ષા કર્યા વગર તમે નિર્ણય લીધો છે. એટલે તમે ખૂબ દુઃખી થશો. કારણ કે જો સૂર્યનારાયણ દેવ એક રાશિ ઉપર એક માસ રહે છે, જ્યારે ચંદ્રદેવ એ 2.5 માસ રહે છે, જ્યારે બૃહસ્પતિ એ 13 માસ રહે છે. પરંતુ હું તો 7.5 વર્ષ સુધી એક રાશિની અંદર રહું છું. એટલે હવે તમને 7.5ની પનોતી એ લાગી જશે. એટલે વિક્રમાદિત્ય ખૂબ ગભરાયા. હવે એકવાર મુખથી વેણ બોલાઈ ગયા એટલે ખૂબ પસ્તાવો થયો. એટલે આ જે દેવો હતા એ પોતપોતાની જગ્યાએ આ બધા દેવો એ સ્વર્ગની અંદર જતા રહ્યા. ત્યાર પછી જે શનિદેવ હતા એમણે આ વિક્રમાદિત્યની જે પનોતી હતી એ પલટાવી નાખી. ધીરે 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 એ દુઃખી થવા લાગ્યા. વિક્રમાદિત્ય પોતાના રાજની અંદર રાજકારભાર ચલાવતા હતા. તેવા સમયે એક અશ્વપાલ એ પોતાના ઘોડા લઈ અને વેચવા માટે આવ્યો. એટલે જે વિક્રમાદિત્ય રાજા હતા એમની જે ઘોડશાળા હતી એની અંદરથી જે અશ્વપાલ હતા એમને કહ્યું કે જાઓ તમે દેખી આવો કેવા ઘોડા છે. એટલે જોવા ગયા. એટલે ખૂબ કિંમત કરી. એટલે એ ગભરાયા કે આટલી બધી કિંમત તો અપાય નહીં. એટલે રાજા પાસે ગયા. એટલે રાજાને વાત કરી
એટલે વિક્રમાદિત્ય પોતે એ ઘોડા પાસે ગયા. કેવો ઘોડો છે એમ જોવા માટે. તો ઘોડો ખૂબ સુંદર હતો, તેમને ગમી ગયો. આમ પાણીદાર પવન વેગે ચાલે. એટલે આ વિક્રમાદિત્યને થયું કે લાવા હું પરીક્ષા કરું. આમ કરી અને પોતે ઘોડા પર બેસી ગયા. એ જેવા બેઠા કે જેવા આસમાનની અંદર આ ઘોડો તો ઉડવા લાગ્યો. અને જ્યાં જંગલ હતું ત્યાં વિક્રમાદિત્ય રાજાને પટકાવી દીધા. એટલે એ ઘોડો ક્ષણવારની અંદર અદૃશ્ય થઈ ગયો. એટલે આ રાજા ખૂબ દુઃખી થયા, ખૂબ વાગ્યું હતું. અને પછી એ વિચારવા લાગે કે હવે શું કરવું, આ તો જંગલ છે. તો તેવા સમયે કેટલાક ચોર લૂંટારાઓ ત્યાં આગળ આવ્યા અને આ વિક્રમાદિત્યને સોનાના ઘરેણાં પહેરેલો હતો એ બધા લૂંટી લીધો. વસ્ત્રો પણ લઈ લીધો. માત્ર એક જ વસ્ત્ર ભેર એમને રહેવા દીધા. ત્યાર પછી આ વિક્રમાદિત્ય રાજા ખૂબ દુઃખી થતા એ ચાલવા લાગ્યા. ચાલતે ચાલતા એક ગામ આવ્યું તો જોયું તો એક વેપારી હતા, એમની દુકાન સારી ચાલતી હતી. ત્યાં થોડીક ક્ષણ માટે બેઠા અને પછી એ જે વેપારી હતા એમણે કહ્યું કે તમે કોણ છો? ત્યારે વિક્રમાદિત્યએ કહ્યું કે હું રાજા છું ઉજ્જૈનનો, અને આવી રીતે ઘોડો લેવા માટે ગયો અને હું પટકાઈ ગયો. ત્યારે એ થોડા સમય માટે બેસવા કહ્યું વેપારીએ. તો તેવા સમયે વેપારીનો ધંધો ખૂબ સારો ચાલ્યો. એટલે વેપારીના મનની અંદર દયા આવીને થયું કે આ રાજાને હું મારા પોતાના ઘેર લઈ જાઉં અને તેમને જમાડું. આમ કરી અને પોતાના ઘેર લઈ ગયા વેપારી. એમને જમાડતા હતા તેવા વખતે એ વેપારીના ઘરે એમની ખીટીએ એક સોનાનો હાર એ લટકતો હતો. થોડા સમય પછી એ હાર અદૃશ્ય થઈ ગયું. એટલે આ જે વેપારી હતા એ રાજાને સાથે ઝઘડો કરવા લાગ્યા કે તમે ચોર છો, મારો સોનાનો હાર તમે લૂંટી લીધો છે, ક્યાં છે બતાવો. ત્યારે આ રાજા વિચાર કરવા લાગ્યા કે ખરેખર મેં લીધો નથી અને તમે મારી તલાશ કરો, મારી પાસેથી નીકળે તો તમે લઈ લેજો. આમ આ વિક્રમાદિત્યએ કહ્યું. પરંતુ વેપારીને સંતોષ થયો નહીં. એટલે રાજા પાસે ગયા અને રાજાને વાત કરી. એટલે રાજાએ આ વિક્રમાદિત્યને સજા કરી. બોલે શું? એક હાથ અને એક પગ કાપી નાખ્યો અને રસ્તાની અંદર એમને નાખી દીધા. એટલે આ વિક્રમાદિત્ય ખૂબ રડતા હતા. તેવા સમયે એક તેલી આવ્યો અને એ તેલવાળો જે હતો તેલી, એમણે જોયું પોતાના ગાડાની અંદર એમને આ જે કણસતા હતા વિક્રમાદિત્ય રાજા, એમને એ બેસાડીને પોતે પોતાના ઘેર લઈ ગયા. એમની સારવાર કરી અને એમનું જે કોલું હતું તેલ કાઢવા માટેનું ત્યાં એમને બેસાડ્યા અને રોજ એ બળદને એ હાંકતા હતા. એટલે આમ આ તેલીને ઘેર આ જે વિક્રમાદિત્ય હતા તે રહ્યા. એમણે પોતે ખાવા પીવાનું પૂરું કર્યું તેલીએ, અને આમ એ દિવસો વિતાવતા હતા. એક દિવસ બન્યું એવું કે સંધ્યાનો સમય હતો અને રથની અંદર રાજાની કુંવરી અને દાસી આ બંને એ રથની અંદર એ ફરવા માટે નગરની અંદર નીકળ્યા હતા. તેવા વખતે આ જે વિક્રમાદિત્ય હતા એ ગીત ગાવા લાગ્યા. એટલે આ સુરેલું ગીત એ ખૂબ રાજકુંવરીને ગમી ગયું. એટલે તેની જોડે મનથી ભરી ચૂક્યા હતા ને એમની સાથે એમને લગ્ન કરવું હતું. એટલે ઘેર પોતાના માતાને અને પિતાને વાત કરી. ત્યારે એ રાજાએ કહ્યું કે બેટા, તમારા માટે તો આ શોભાયમાન નથી. જે રાજાનો કુંવર હોય તે જ તમારી સાથે એ લગ્ન કરશે અને અમે સારામાં સારું પાત્ર શોધી લાવીશું. પરંતુ આ દીકરીએ જે હતી એનું નામ મોહિની હતું, એણે પોતે એ ખાવાનું છોડી દીધું હતું. એટલે રાજાને વિચાર આવ્યો કે આ મારી દીકરી મરી જશે, તેના કરતાં તેના જોડે જ હું લગ્ન કરાવડાવું. આમ કરીને રાજાએ જે પેલો તેલી હતો તેના ઘરે જે વિક્રમાદિત્ય રાજા હતા એમની જોડે જ એ લગ્ન કરાવડાવે છે. ધીરે ધીરે દિવસો વીતતા ગયા. એટલે આમને શનિદેવે સપનું આપ્યું અને પછી કહ્યું કે હું ખરેખર શનિદેવ છું અને મેં તમને પરેશાન કર્યા છે. કારણ કે જે ઘોડો બનીને હું આવ્યો હતો આસમાનની અંદર ઉડીને તમને પટકાયા હતા,
તે હું હતો શનિદેવ કહે છે. ત્યાર પછી ખીટીએથી હાર જે લટકાવેલો હતો એ અદૃશ્ય થઈ ગયો હતો. એ શનિદેવ કેમ મેં કર્યો હતો. તમને ચોર લૂંટારાએ લૂંટી લીધા એ પણ હું જ હતો. આમ શનિદેવે પેલા જે વિક્રમાદિત્ય રાજા છે તેમને સપનું આપ્યું અને પછી એ વિક્રમાદિત્યે હાથ જોડી અને શનિદેવની પ્રાર્થના કરી અને કહ્યું કે આવી રીતે ખરેખર કોઈને તમે ક્યારેય જીવનમાં પરેશાન કરશો નહીં. હવે બધા જ તમારી એ સેવા કરશે, વ્રત કરશે અને તમારી કૃપા ઉતરી આવશે. એટલે ખરેખર તમે સૌને સુખ આપજો. અને મારે ભૂલ થઈ જાય, વિક્રમાદિત્ય કહે છે, કારણ કે તમે જ સર્વશ્રેષ્ઠ દેવ છો અને હું મારી સભા ભરી અને તમારી જાહેરાત કરીશ. આ વિક્રમાદિત્યએ કહ્યું. ત્યાર પછી આ મોહિની અને તેમના પતિ વિક્રમાદિત્ય એ પોતે પોતાના ઘરે જાય છે. તે વખતે ઉજ્જૈનની અંદર જાય છે. તેવા વખતે રસ્તાની અંદર જે પેલા વેપારી હતા એમને મળવા માટે આ વિક્રમાદિત્ય ગયા તો જોયું તો તેમના હાથ અને પગ સરસ થઈ ગયા હતા, સુંદર. એટલે એમણે માફી માગી, કારણ કે જેવો હાર એ અદૃશ્ય થઈ ગયો હતો એવો જ હાર તેમના ઘરે વેપારીને ઘરે આવી ગયો હતો. એટલે વેપારીએ હાથ જોડે વિક્રમાદિત્યને એને માફી માગી કે મારી ભૂલ થઈ ગઈ હતી. તેવા જ વખતે એ જે મોહિની હતી તેના પિતા જે રાજા હતા કે જે એમની જોડે લગ્ન કરવા માગતા ન હતા તે રાજાના રાણી બંને પણ ત્યાં આવી ગયા અને તે પણ ખુશ થયા કે મારી દીકરી એ રાજાના ઘરે જ, એટલે કે રાજાના ઘરે જ અમે આપી છે અને એ ખરેખર રાજા હતા. આમ રાજાને પણ ખબર પડી તો એ પણ ખુશ થયા. આમ પોતે એ ઘરે જતા હતા તે વખતે રસ્તાની અંદર પેલા ચોર લૂંટારા આવ્યા. એમણે જે બધો માલ લૂંટી લીધો હતો ને રાજાનો, સોનાના ઘરેણાં અને કપડો, એ બધા વસ્ત્રો એ પાછો આપ્યા. ત્યાર પછી ઉજ્જૈનની અંદર ખબર આપી કે વિક્રમાદિત્ય આવે છે. એટલે તેમના શણગાર માટે ઢોલ નગારો તૈયાર કર્યો અને પછી ખૂબ સ્વાગત આ વિક્રમાદિત્યનું કર્યું. અને ત્યાર પછી વિક્રમાદિત્યએ પોતે ત્યાં આગળ સભા ભરી અને બધાને કહ્યું કે ખરેખર શનિદેવ એ ખૂબ મોટા છે. શનિવારે આ શનિદેવની જે વ્રત કરે છે તેમના ઉપર શનિદેવની કૃપા ઉતરી આવે છે અને સર્વથી મોટા દેવ છે. અને સૌએ આ વ્રત શનિદેવનું કરવું જોઈએ, તેમની કથા પણ સાંભળવી જોઈએ તો તેમના જીવનની અંદર સુખ અને શાંતિ થાય. એ જ આજના શુભ દિને પ્રાર્થના. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.